સુરેન્દ્રનગરમાં હની ટ્રેપ મામલે સાણંદના વેપારી પાસેથી 1 કરોડ પડાવ્યા હતા. હની ટ્રેપ કેસમાં પોલીસે આરોપી પાસેથી રકમ પરત મેળવી સાણંદના જમીનનું લે વેચ કરનારને વોટ્સએપ કોલ કરી યુવતીએ સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. પહેલેથી જ ગોઠવેલી જાળમાં વેપારીને ફસાવી વિડીયો ઉતારી અપહરણ કરી લઈ જઈ ₹1 કરોડ રોકાણની ખંડણી પડાવવામાં આવી. આ ગુનામાં એલસીબીની ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીઓને પકડી પણ લેવામાં આવ્યા છે. સાણંદના હુસેનભાઈ અબ્દુલભાઈ મોમીન સાથે ભાવના ઉર્ફે અંજલિ દશરથભાઈ ચાવડાએ મીઠી વાતો કરી જાળમાં ફસાવ્યા હતા. સુરેન્દ્રનગરમાં એક ઘરમાં બોલાવી શર્ટ કઢાવ્યો ત્યારે જ આરોપીઓ ઘસી આવ્યા હતા. રિવોલ્વરની અણી અપહરણ કરીને લઈ જઈ ₹1 કરોડની માંગણી કરી હતી. વેપારીએ પોતાનો જીવ બચાવવા માટે હુસેનભાઈએ ₹1 કરોડ આપ્યા તે લઈને આરોપી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં ભાવના ઉર્ફે અંજલિ, તોશીફ, સોહિલર, બાજ અને આસિફ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એલસીબીની ટીમે આરોપીને પકડી લીધા હતા અને ₹1 કરોડમાંથી 72,50,150ની રકમ પરત પણ મેળવી છે. પૈસા આવ્યા બાદ આરોપીઓએ પૈસાના ભાગ પણ પાડી દીધા હતા. હુસેનભાઈ વારંવાર જતવાડમાં જમીન સહિતના કામે આવતા હોય તેની પાસે પૈસા છે તે જાણી યુવતીએ તેને ફસાવવા માટે તૈયાર કરવામાં આવી હતી. શું કહેશો સાહેબ, આજે જે આ હની ટ્રેપની એક ઘટના સામે આવી છે અને 1 કરોડ રૂપિયાનો ફોન કરવામાં આવ્યો હતો, શું ખાસ કરીને મોડસ ઓપરેટિવ છે આમની અને શું વિગત? सुरेंद्रनगर सिटी बी डिवीजन पुलिस स्टेशन में हनी ट्रेपનો જે ગુનો દાખલ થયો છે તો ભારતીય ન્યાય સંહિતાની જે કલમ 308(5), કલમ 115(2), કલમ 352, કલમ 351(3) અને કલમ 61(2) અને કલમ 140(2) અને આર્મ્સ એક્ટની કલમ 25 કોષ્ટક 1 કોષ્ટક 1BA અને જીપી એક્ટની કલમ 135નો ગુનો દાખલ થયો છે. જે ગુનો આખો જે દાખલ થયો છે આમાં જે ફરિયાદી હતા આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. આ જે ગુનો છે આમાં અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે અને જે 4 લોકો છે આરોપી છે આમાં જે આરોપી નંબર 1 છે એ ભાવનાબેન ઉર્ફે અંજલિબેન, વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા, જાતિ આની વાણંદ છે અને ઉંમર લગભગ 38 વર્ષ છે અને એ સુરેન્દ્રનગરની નિવાસી છે. આને પાસેથી પોલીસ દ્વારા અત્યારે 75,000 રૂપિયા રોકડ અને 2 મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે એ જપ્ત કરવામાં આવેલ છે. બીજો જે આરોપી છે આનું નામ છે તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક, અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે. આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે અને આને પાસેથી એક મોબાઈલ જેની કિંમત 17,000 રૂપિયા છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલેક, એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ 21,43,000 અને એ મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000, એક અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ અને આને પાસેથી એક પિસ્ટલ જેની કિંમત 10,000 અને એક જીવતો કાર્ટિસ આપણે જેની કિંમત લગભગ 100 રૂપિયા એ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે આસિફ ખાન મોહબ્બત ખાન મલેક, એ પણ અખિયાણા ગામનો નિવાસી છે, પાટડી તાલુકાનો. આને પાસેથી રોકડ રકમ 22,50,000 અને મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000 જપ્ત કરવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે અરબાઝ ખાન હયાત ખાન મલેક અખિયાણાનો અને અમન ઇંગરોડીનો, એ 2 આરોપી અત્યારે ફરાર છે. પોલીસ દ્વારા ટોટલ રોકડ જે રકમ છે એ 69,30,000 જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન, જે મોબાઈલ ફોન અલગ જે છે 5, ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ એક જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટિસ જેની કિંમત 100, યાની ટોટલ અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે. અને જે એ આરોપીઓ છે આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે એ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપી જે તોસીફ ખાન છે, તોસીફ ખાન આના ઉપર અત્યારે 3 ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને બીજા અલગ ચોરીના ગુના દાખલ થયેલ છે. આરોપી જે સાહિલ ખાન છે આના ઉપર પણ પાટડી અને બજાણા પોલીસ સ્ટેશનમાં અલગ જે એક્ટ છે આના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે. અને આરોપી જે આસિફ ખાન છે આના ઉપર પણ બજાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે. એ લોકો જે ફરિયાદી હતા આ ફરિયાદી આને ખબર પડી કે જે ફરિયાદી જમીનનો અને બીજો બિઝનેસમેન છે તો આને જમીનનો લાલચ આપીને અને અહીંયા અલગ જમીન જોવા માટે સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવ્યો હતો અને પછી આને પોતાના મોબાઈલ નંબર, બધા લોકોને મોબાઈલ નંબર આપ્યા અને મોબાઈલ નંબર સાથે જે આ છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવીને
અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી અને પછી આને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે. પછી આને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ આ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા. પછી નહીં તો આને જાનથી મારવા માટે આને ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા. પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો. પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને બાકીના જે આરોપી છે આને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આ તમામ લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં અત્યારે જે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યાએ અમે તમામ આનો ઇન્વેસ્ટિગેશનમાં પૂછી રહ્યા છે. અત્યારે અમારે સામે આ પહેલી વસ્તુ આવી છે.